નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન. મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં જ્યારે મળ્યા હતા ત્યારે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધ્યું હતું. એક સોલેનોઇડ હતો, સોલેનોઇડની આપણે લંબાઈ 2L લીધી હતી અને તેને લીધે કોઈક બિંદુ P પાસે, થોડુંક યાદ કરાવું, આ રીતે કંઈક સોલેનોઇડ હતો આપણી પાસે અને એના કેન્દ્રથી P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શોધ્યું હતું અને ફાઇનલ ઇક્વેશન આપણું જે હતું B ઇઝ ઇક્વલ ટુ μ0 2m અપોન 4πr³, આ રીતનું કંઈક ઇક્વેશન આપણને મળ્યું હતું. તો મિત્રો, હવે આપણે નવી થિયરીની શરૂઆત કરીએ. ઓકે, આ સોલેનોઇડ અને ગજિયો ચુંબક, જો આપણે આ થિયરી પરથી જોયું કે સોલેનોઇડ અને ગજિયા ચુંબકમાં ઘણી બધી સામ્યતા છે. ગજિયા ચુંબકની લંબાઈ પણ આપણે 2L લઈ શકીએ છીએ, આની લંબાઈ પણ આપણે 2L લીધી હતી. ઓકે, તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઘણા બધા દૂર અંતરે છે, ઘણું બધું અંતર છે. એ અંતર માટેનું ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. પણ સમજો કે મિત્રો, આપણે કોઈક ચુંબક હોય અને એની આજુબાજુના વિસ્તારમાં જ કંઈક લોખંડનો ભૂકો નાખીએ તો ત્યાં આગળ જે ચુંબકીય ક્ષેત્ર લાગે તે આપણે શોધવું છે. એકદમ નજીકના વિસ્તારમાં શોધવું છે. ઓકે, નજીકના વિસ્તારમાં જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ ત્યારે આપણે સૂત્ર એકદમ પરફેક્ટ મેળવવું પડે, એકદમ એક્યુરેટ સૂત્ર શોધવું પડે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, આપણી પાસે સમજો કે મારી પાસે કોઈક ચુંબકીય સોય છે, એક ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આ ક્ષેત્રની અંદર એક સોય મૂકી છે. ઓકે, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. આ ચુંબકીય ક્ષેત્ર બેની ડાયરેક્શન આપણે એને કહીશું B0. ઓકે મિત્રો, અહીંથી સમજો કે એનો જે એંગલ છે એ છે થીટા. ઓકે, એની ડાયપોલ મોમેન્ટ હશે m. કોઈક ચુંબકીય સોય છે, આપણે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે, ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકી છે. ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્રમાં સોયને મૂકવાથી સોય ઉપર કોણાવર્તન લાગશે. એ કોણાવર્તન ધેટ મીન્સ કે તે થીટા બતાવ્યો છે તે થીટા પ્રમાણે એક કોણાવર્તન આ રીતે ઘટતું જશે. આ રીતે સોય છે તો ધીરે 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 આમ ખસતી જશે. ઓકે, એના ઉપર કોણાવર્તન લાગશે. પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટને લીધે એ સોય પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવવા માટે પ્રયત્ન કરશે. મિત્રો, આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા પ્રયત્ન કરે ત્યારે એ જે બળ લાગે છે એને પુનઃસ્થાપક બળ કહીએ છીએ. ઓકે, તો અહીં કોણાવર્તન વાળી ગતિ છે તો બળ તો નહીં કહીએ, આપણે એને કહીશું ટોર્ક. તો અહીં જે ટોર્ક લાગશે એ પુનઃસ્થાપક ટોર્ક લાગશે. ઓકે, તો ટોર્કનું ઇક્વેશન શું છે? આપણે ટોર્કનું ઇક્વેશન છે કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. ચુંબકની જે ડાયપોલ મોમેન્ટ છે તે અને ચુંબકીય ક્ષેત્ર છે તે m ક્રોસ b. ઓકે, ઇઝ ઇક્વલ ટુ મારે લખવું હોય તો mb સાઇન થીટા, આ રીતે થશે mb સાઇન થીટા. ઓકે મિત્રો, પણ ટોર્ક તો જે લાગે છે એ પુનઃસ્થાપક ટોર્ક છે. તો ટોર્ક જો પુનઃસ્થાપક હોય તો લખી શકું માઇનસ mb સાઇન થીટા. આ રીતનું સમીકરણ થશે. જે ટોર્ક લાગે છે પુનઃસ્થાપક ટોર્ક હોવાને લીધે અહીં નિશાની આપણે માઇનસની મૂકેલ છે, તો ટોર્ક થશે માઇનસ mb સાઇન થીટા. ઓકે, મારે ચુંબકીય ક્ષેત્ર B શોધવું છે પણ ટોર્કના સ્વરૂપમાં નથી શોધવું. મારે ડાયપોલ મોમેન્ટ પણ આવવી જોઈએ, અમુક અંતર પણ કંઈક આવવું જોઈએ. બરાબર છે? તો આ સ્વરૂપમાં મારે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સૌથી પહેલાં મારે શું કરવું પડશે કે જે ટોર્ક છે એ ટોર્કને મારે થીટામાં કન્વર્ટ કરવો પડશે. ઓકે, 11થમાં આપણે ચાક ગતિ નામનું જે ચેપ્ટર શીખ્યા છે એ ચાક ગતિ નામના ચેપ્ટરની અંદર એક ટોર્કનું એક સૂત્ર આવતું હતું કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ
I into alpha, I into alpha, જ્યાં I જડત્વની ચાક માત્રા છે, કરંટ નથી મિત્રો, યાદ રાખજો શું છે, જડત્વની ચાક માત્રા. ઓકે, તો આનું ઇક્વેશન આપણે થોડું કરીએ. ઓકે, અહીંયા આલ્ફા નહીં હતું, અહીંયા હતું. ઓકે, આપણે લખીએ I, અહીં હશે આલ્ફા, આલ્ફા બરાબર થશે ડી ઓમેગા અપોન ડીટી, આલ્ફા બરાબર થશે ડી ઓમેગા બાય ડીટી. ચાક ગતિનું નામનું ચેપ્ટર યાદ કરજો, થોડા ઇક્વેશન તમને યાદ આવશે. ઓકે, પણ ઓમેગા એટલે કોણીય ગતિ થઈ, ઓમેગા એને આપણે થીટામાં કન્વર્ટ કરવું છે, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા અપોન ડીટી. તો ઓમેગાની કિંમત મૂકું ડી થીટા અપોન ડીટી, તો મારું ઇક્વેશન થઈ જશે આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. આ ટોર્કનું એક બીજું ઇક્વેશન આપણને મળી જશે. ખબર પડી મિત્રો? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર. ચલો, આ સમીકરણની કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં છું. ટોર્કની જે કિંમત છે હું ત્યાં મૂકું છું, તો મારી પાસે સમીકરણ શું થશે? ઓકે, સમીકરણ થશે આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB સાઇન થીટા. થશે કંઈક આ રીતે. ટોર્કની કિંમત આ જે છે એ અહીં મૂકી દીધી છે, તો આઈ ડી સ્ક્વેર થીટા ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB સાઇન થીટા. હવે જે આ જે કોણાવર્તન થઈ રહ્યું છે, આ જે કોણાવર્તન જે થવાનું છે એ બહુ ધીરે ધીરે થવાનું છે, બહુ નાના નાના પ્રમાણમાં થશે. એનો મતલબ કે જે સાઇન થીટા છે, સાઇન થીટા બહુ જ ઓછો હશે, બહુ નાનો હશે, તો એના ઇક્વિવેલન્ટ આપણે થીટા લઈ શકીએ. ખૂણો બહુ નાનો હોવાથી, સાઇન થીટા બહુ નાનો હોવાથી સાઇન થીટા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ થીટા. ચલો કિંમત મૂકી દઈએ, તો ફરી પાછું ઇક્વેશન આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB થીટા. આ રીતનું કંઈક ઇક્વેશન થશે. ઓકે, ચલો થોડુંક સિમ્પ્લિફિકેશન કરી લઈએ. સિમ્પ્લિફિકેશન કરશું તો ઇક્વેશન થશે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB અપોન આઈ ઇન્ટુ થીટા. ઓકે, ડી સ્ક્વેર થીટાનું ઇક્વેશન આપણને આ રીતે મળ્યું છે. સમીકરણ જોતાં થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરજો કે આ સમીકરણ કોઈક બીજા સમીકરણ જેવું દેખાય છે. કોના જેવું દેખાય છે? ફરી પાછું 11મું ધોરણ યાદ કરીએ. 11મા ધોરણમાં એક સૂત્ર આવતું હતું કે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. યાદ આવ્યું છે શાનું ઇક્વેશન છે તે? ઓકે, વેરી ગુડ. ઇક્વેશન શું છે? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિનું સૂત્ર છે. શું ઇક્વેશન છે? ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આ સરળ આવર્ત ગતિનું સૂત્ર છે. ઓકે, આ સૂત્ર અને આ સૂત્ર જનરલી સરખા છે, નોટેશન અલગ છે પણ સમીકરણ સરખા છે. તો બંને સમીકરણની સરખામણી હું કરું. ઓકે, અહીં થીટા છે તો અહીં એક્સ છે, થીટા છે તો એક્સ છે, બદલાવીશું ઓમેગા સ્ક્વેર. બરાબર છે, આપણી માટે બદલાય છે ઓમેગા સ્ક્વેર. ઓકે, તો આનું સમીકરણનું સિમ્પ્લિફિકેશન કરીએ. ઓકે, આપણી પાસે થશે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MB અપોન આઈ. જો માઇનસ માઇનસ નિશાની કેન્સલ થઈ જશે બંનેની, માઇનસ માઇનસ તો છે જ નહીં, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MB અપોન આઈ. આ સમીકરણ થઈ ગયું. ચલો હવે ઓમેગાની કિંમત મૂકીએ છીએ. ઓમેગા એટલે 2π/t. 2π/t એનો વર્ગ કરી દઈએ. શું થશે? 4π² અપોન t² ઇઝ ઇક્વલ ટુ MB અપોન આઈ. આ રીતે કિંમત થશે. ઓકે, t² ને કરતાં બનાવી દઉં. t² ને કરતાં બનાવું છું તો ઇક્વેશન થશે
4π² × I/mb। મિત્રો તમારી ટેક્સ્ટ બુકની અંદર જડત્વની ચાક માત્રા તરીકે આઈ નથી, જે જેવું કંઈક સિમ્બોલ યુઝ કર્યો છે, પણ અહીં સરળતા ખાતર મેં એ જડત્વની ચાક માત્રા માટે આઈ નોટેશન વાપર્યું છે। પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે આઈ જે છે એ કરંટ નથી, વિદ્યુત પ્રવાહ નથી, પણ જડત્વની ચાક માત્રા છે। ઓકે, તો સમીકરણમાં આગળ વધીએ તો અહીં થશે t બરાબર 2π √I/mb। આપણને જે આવર્તકાળનું સમીકરણ જોઈએ છે તે। ઓકે, તો આના પરથી એક આવર્તકાળનું સમીકરણ મને મળ્યું, t બરાબર 2π √I/mb। ઓકે, મારે સમીકરણ જોઈએ છે બી। આપણે ખરેખર શરૂઆતની અંદર જ વાત કરી કે આપણે સમીકરણ જે શોધવું છે તે ચુંબકીય ક્ષેત્ર માટે શોધવું છે, આવર્તકાળ માટે નથી શોધવું। આ તો એના સબ પેરામીટર આપણને જે મળે છે તે છે। તો સમીકરણ શોધવું છે ચુંબકીય ક્ષેત્ર બી। ઓકે, તો એક્ઝેક્ટલી વેલ્યુ ઓફ બી શું થશે તે જરા જોઈએ આપણે। કામ કરો, આને પૂછી નાખું છું, જરા જોઈ લેજો ફરી પાછું। ઓકે, તો આપણી પાસે આ સમીકરણ પરથી આના ઉપરથી હું બીને કરતા બનાવી દઉં છું। જો બીને કરતા બનાવીશ તો સમીકરણ થશે બી બરાબર 4π² × I/mt²। ફાઇનલ ઇક્વેશન આપણું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 4π² I એટલે જડત્વની ચાક માત્રા /mt²। m એટલે ચુંબકીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ આપણે કહીએ છીએ તે, અને t એટલે આવર્તકાળ। તો આપણે જે ફાઇનલ સમીકરણ જોઈતું હતું તે ફાઇનલ સમીકરણ આપણને મળી ગયું। બરાબર મિત્રો, આમાં કોઈ કન્ફ્યુઝન છે તમને? ઓકે, બહુ સિમ્પલ થિયરી છે। ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m × b mb sin θ માઇનસ mb sin θ, માઇનસ લેવાનું કારણ પુનઃસ્થાપક ટોર્ક છે, એટલે ટોર્ક માટેનું એક બીજું સમીકરણ આપણે જે 11મા ધોરણમાં શીખ્યા હતા તે સમીકરણ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I × આલ્ફા। આલ્ફા બરાબર dω/dt, ઓમેગા બરાબર dθ/dt। તો આપણું સમીકરણ જે મળ્યું ત્યાર પછી આપણે સિમ્પ્લિફાઈ કર્યું આ રીતે। બરાબર છે, આ સમીકરણ ને આની સાથે સરખામણી કરી, આપણે સરખામણી કરીએ તો આપણને મળ્યું ω² = mb/I। ઓકે, તો જો આના પરથી આપણે ટીનું પણ સમીકરણ મેળવ્યું અને આના ઉપરથી જ આપણે બીનું પણ સૂત્ર મળ્યું। ઓકે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું। પણ મિત્રો, જ્યારે આપણે પહેલા ચેપ્ટરની અંદર આ સમીકરણ મેળવ્યું હતું વિદ્યુત ક્ષેત્ર માટે, તે વખતે જો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળ્યું તો તેના પરથી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું પણ સમીકરણ મેળવ્યું હતું। સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવ્યું હતું। તો શું આના પરથી પણ સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળી શકે છે? ચાલો જોઈએ આપણે। ઓકે, હવે આ પૂછી નાખું છું, લખવું હોય તો લખી લો। ઓકે, ચાલો। ઓકે, સમજો કે મારે સ્થિતિ ઉર્જાનું સમીકરણ ચુંબકીય ક્ષેત્રના સમીકરણ પરથી મારે સ્થિતિ ઉર્જા શોધવી છે। ઓકે, તો સ્થિતિ ઉર્જા u અને કહીશ હું m, મેગ્નેટિક માટે છે, ધેટ મીન્સ um ઇઝ ઇક્વલ ટુ ટાઉ થીટા dθ ઇન્ટિગ્રેશન। બરાબર, ઇન્ટિગ્રેશન ઓફ ટાઉ થીટા dθ કિંમત મૂકીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે મૂકીશું mb sin θ dθ। ઓકે, ચલો, ઇન્ટિગ્રેશન sin θ માઇનસ cos θ, તો આપણી પાસે સમીકરણ થશે -mb cos θ। શું મળ્યું આપણને? સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળ્યું આપણને। ઓકે, તો સ્થિતિ ઉર્જા જે થઈ તે um બરાબર -mb cos θ। ઓકે, સ્થિતિ ઉર્જાના અલગ અલગ કેસીસ છે। સમજો કે અહીં થીટા બદલાય છે તો એ પ્રમાણે સ્થિતિ ઉર્જા પણ બદલાવશે। જેમ જેમ આ ખૂણો બદલાતો, તમે ચુંબકીય સોયને જોયું તો આપણે આ રીતે મૂકી હતી, તો એંગલ આમાં ધીરે ધીરે ચેન્જ થતો જશે। જેમ જેમ આ એંગલ ચેન્જ થતો જશે તેમ તેમ સ્થિતિ ઉર્જા પણ બદલાતી જશે। ઓકે, તો જુઓ, સ્થિતિ ઉર્જાના 3 કેસ છે।
પહેલું સમજો કે થીટા બરાબર 0 ડિગ્રી છે, થીટા બરાબર 0 ડિગ્રી છે, તો આપણી સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો થશે સ્થિતિ ઉર્જા UM બરાબર -mb cos 0, અને cos 0 એટલે 1, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ? -mb. ઓકે, આ આપણી લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે. કઈ સ્થિતિ ઉર્જા છે? લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, જેને આપણે કહીશું મહત્તમ સ્થાયી અવસ્થા. મહત્તમ સ્થાયી અવસ્થા આ રીતે આને કહીશું આપણે. ઓકે, ચાલો થીટા બરાબર આપણે લઈએ, થીટા બરાબર લઈએ 90 ડિગ્રી, તો UM cos 90 એટલે 0, -mb cos 90, cos 90 એટલે 0, તો આખું સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? આપણે આખી ઉર્જા 0 થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, તો સ્થિતિ ઉર્જા આપણે કેટલી થશે? -mb cos 180, ને cos 180 ઇઝ ઇક્વલ ટુ -1. જો cos 180 ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો માઇનસ માઇનસ પ્લસ, તો આપણી ઉર્જા કેટલી થઈ? +mb. ઓકે, આ થઈ ગઈ આપણી મહત્તમ સ્થિતિ ઉર્જા. જો લઘુત્તમ સ્થિતિ ઉર્જા કેટલી છે? -mb. મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી છે? +mb. ઓકે, લઘુત્તમ સ્થિતિ ઉર્જાને આપણે નામ આપ્યું છે મહત્તમ સ્થાયી અવસ્થા. મહત્તમ સ્થાયી અવસ્થા. તો જે મહત્તમ જે સ્થિતિ ઉર્જા છે એને આપણે નામ આપશું મહત્તમ અસ્થાયી અવસ્થા. અસ્થાયી અવસ્થા. ઓકે, તો આ રીતે આપણે નામ આપશું એને. તો જો લો ફરી પાછા 3 કેસ. સ્થિતિ ઉર્જા છે mb cos થીટા, -mb cos થીટા, -mb cos થીટા. થીટા બરાબર 0 મૂકો તો -mb મળે છે, 90 મૂકો તો 0 મળે છે, 180 મૂકીએ તો આપણને +mb મળે છે. -mb એને આપણે કહીશું મહત્તમ સ્થાયી અવસ્થા, +mb એને આપણે કહીશું મહત્તમ અસ્થાયી અવસ્થા. તો મિત્રો ખબર પડી તમને ચુંબકીય ક્ષેત્રનું પરફેક્ટ ઇક્વેશન B બરાબર 4π2I/mt², અને એના પરથી આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવ્યું. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં પણ વિદ્યુત ક્ષેત્ર પરથી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી હતી, તે જ રીતે ચુંબકીય ક્ષેત્ર પરથી પણ આપણે આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આને રિલેટેડ થોડા ઘણા એક્ઝામ્પલ છે, તો એક્ઝામ્પલ પણ કરશું, કારણ કે આપણી પાસે 2 થિયરી, એમ જોવા જઈએ તો 3 થિયરી થઈ ગઈ છે. એક સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે, ત્યાર પછી આ ટોર્કવાળી થિયરી જે થઈ તે, અને એની સાથે સાથે આ થઈ સ્થિતિ ઉર્જાની થિયરી. તો આ ત્રણેય થિયરી પરથી આપણે હવે એક્ઝામ્પલ કરશું. એક્ઝામ્પલ માટે મળશું નવા લેક્ચરમાં. ઓકે, નમસ્કાર.